તો ભરૂચથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જે ગુજરાતના ભરૂચમાં ધૂણ્યું અંધશ્રદ્ધાનું ભૂત। ગુજરાતના ભરૂચમાં ધૂણ્યું અંધશ્રદ્ધાનું ભૂત કે જ્યાં ભરૂચમાં ઘટના બની છે। ભરૂચના આમોદમાં સર્પદંશથી ઘટના કે જ્યાં બાળકને સારવારને બદલે મંદિરે લઈ ગયા હતા ત્યારે ભાથીજી મંદિરમાં 2 કલાક બેસી રહ્યા। ભીમપુરા ગામે બાળકને સાપ કરડ્યો હતો જ્યાં 1 જ મહિનામાં 2 માસૂમોના અંધશ્રદ્ધાથી મોત નિપજ્યા છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ભરૂચથી સામે આવી રહ્યા છે કે જ્યાં ગુજરાતના ભરૂચમાં અંધશ્રદ્ધાનું ભૂત ધૂણ્યું કે જ્યાં ભરૂચના આમોદમાં સર્પદંશથી જે બાળકોના મોત નિપજવાની ઘટના બની છે। બાળકને સારવાર લઈ જવાને બદલે હોસ્પિટલ લઈ જવાને બદલે મંદિરે લઈ ગયા હતા અને જ્યાં ભાથીજી મંદિરમાં 2 કલાક બેસી રહ્યા ત્યારે ભીમપુરા ગામે બાળકને સાપ કરડ્યો હતો। 1 જ મહિનામાં 2 માસૂમોના અંધશ્રદ્ધાથી મોત નિપજ્યા છે કે જ્યાં સાપ કરડ્યો હતો અને જ્યાં દવાખાને હોસ્પિટલે લઈ જવાની જગ્યાએ બાળકને મંદિરે લઈ ગયા હતા અને જોતામાં જ સર્પદંશનું જે ઝેર જે છે બાળકમાં ફરી વળ્યું હતું અને જ્યાં સર્પદંશનું ઝેર બાળકમાં ફરી વળતા જે મોત નિપજવાની ઘટના બની છે। તો ગુજરાતમાં વધુ એક અંધશ્રદ્ધાનો એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં અંધશ્રદ્ધામાં બાળકનું મોત નિપજ્યું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। જ્યારે સાપ કરડે ત્યારે તેને હોસ્પિટલ લઈ જવામાં આવવો જોઈએ ખરેખર, પરંતુ જ્યાં સાપ કરડતા હોસ્પિટલ ન લઈ જવાતા મંદિરે લઈ ગયા, 2 કલાક થઈ ગયા અને બાળકનું આખરે અંધશ્રદ્ધાથી મોત નિપજ્યું છે। ત્યારે એક બાજુ ગુજરાત જે છે આગળ વધી રહ્યું છે, આધુનિક યુગમાં પણ આ પ્રકારની જે ઘટનાઓ સામે આવી રહી છે। હજુ પણ ગુજરાતમાં અંતરિયાળ વિસ્તારોમાં, ક્યાંક ગ્રામ્ય વિસ્તારોમાં અને ક્યાંક શહેરી વિસ્તારોમાં પણ આવા પ્રકારની અંધશ્રદ્ધામાં માનનારા લોકો હોય છે અને જ્યાં અંધશ્રદ્ધામાં આખરે બાળકનું મોત નિપજ્યું છે ત્યારે આખરે ક્યારે ખતમ થશે આ અંધશ્રદ્ધા કે જ્યાં અંધશ્રદ્ધાના નામે બાળકનો જીવ લેવાયો છે। જ્યાં બાળકને સારવાર મળવી જોઈતી હતી પરંતુ સારવાર ન મળતા તેને મંદિરે લઈ ગયા અને મંદિરે લઈ જતા 2 કલાકનો સમય ગયો અને જ્યાં સર્પદંશ થતા જે ઝેર જે છે શરીરમાં ફરી વળ્યું અને આખરે બાળકનું મોત નિપજ્યું છે। આ સાથે જ સંવાદદાતા જાવેદ મલિક જોડાઈ ગયા છે। જી જાવેદ, વાત કરવામાં આવે ભરૂચમાં ઘટના બની છે, અંધશ્રદ્ધાથી બાળકનું મોત નિપજ્યું છે, શું છે વધુ વિગત? જી સાહેબ, આમોદના ભીમપુરા ગામે એક બાળકને સાપ કરડ્યો અને તે બાળકને ભાથીજી મહારાજના મંદિરે 2 કલાક સુધી બેસી રાખવામાં આવ્યો। આખરે બાળકનું મૃત્યુ થયું, અંધશ્રદ્ધાના થયું મૃત્યુ। બાળકને હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવવાનો હતો પરંતુ તેને ત્યાં પહોંચાડવામાં આવ્યો નથી। અરુણભાઈ કાંતિભાઈ રાઠોડ નામના યુવકનું મોત થયું છે। ચોક્કસ આ સાથે આસ્થાનો વિષય જોડાયો છે સર। આથી કહી શકાય કે જે મૃત્યુ થયું છે તેની પાછળનું કારણ માત્ર અને માત્ર શિક્ષણ છે। સાચું કહો તો શિક્ષણના અભાવે અંધશ્રદ્ધાનો જન્મ થાય છે અને તે અંધશ્રદ્ધા રૂપી ડાકણના પંજામાં ખાસ કરીને આદિવાસી સમાજના સહેલાઈથી પકડવામાં આવી જાય છે। 1 મહિનામાં આમોદ તાલુકામાં આ બીજી ઘટના। ચિત્રા સાતમના દિવસે દોડા ગામમાં પણ આદિવાસી સમાજની વસાવા દીકરીને જીવ ગુમાવવો પડ્યો હતો। જી જાવેદ, વધુ વાત કરવામાં આવે કે આ બીજી ઘટના આવી બની છે અને જ્યાં બાળકનો જીવ ગયો છે ત્યારે આ અંગે શું કોઈ કાર્યવાહી કરવામાં આવી છે? જી સાહેબ, નહીં, અત્યાર સુધી આ અંગે કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી। મળતી માહિતી મુજબ બાળકના પિતાએ સ્પષ્ટ ના કીધું હતું કે અમારે આ વિશે કોઈ પણ જાતની કાર્યવાહી કરવી નથી। જી, વધુ એક પ્રશ્ન એ થાય કે ગુજરાતમાં જે અંધશ્રદ્ધા નિર્મૂલન માટેના કાયદા જે બનાવવામાં આવ્યા છે અને બીજી બાજુ આવી ઘટના બને છે ને બાળકના જીવ જાય છે, શું કહીશો? જી સર, ચોક્કસ કે આવા જે બનાવો બને છે તેને લઈને શિક્ષણનું પાછળનું એક કારણ હોઈ શકે છે સર। એ લોકોને જાગૃત કરવામાં આવે અને આવા લોકોની પાછળ કાયદેસરના પગલા ભરીને જેમની પાછળ ધકેલવામાં આવે તો અને અંત આવી શકે તેમ છે। જી જાવેદ, સમગ્ર માહિતી બદલ આભાર। તો ગુજરાતના ભરૂચમાં અંધશ્રદ્ધાનું ભૂત ધણ્યું કે જ્યાં એક બાજુ જે વિકસિત સમાજની વાત થતી હોય છે ગુજરાતમાં અને બીજી બાજુ અંતરિયાળ વિસ્તારમાં, શહેરમાં પણ કેટલીક જગ્યાએ, ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ આવા પ્રકારના બનાવો બને છે અને જેના લીધે માસૂમ બાળકના જીવ જાય છે કે જ્યાં શિક્ષણ તો મળ્યું પરંતુ હજુ પણ અંધશ્રદ્ધામાં માનનારા લોકો હજુ પણ જીવે છે અને જેની સજા છે માસૂમ બાળકો, નાના ભૂલકાને મળી રહી છે। આવી જે ઘટના બની છે
ભરૂચમાં કે જ્યાં સર્પદંશથી એક ઘટના બની હતી સર્પદંશની, અને જ્યાં બાળકને હોસ્પિટલ લઈ જવાના બદલે મંદિરે લઈ ગયા હતા, અને જ્યાં મંદિરે લઈ જતા 2 કલાક વીતી ગયા, અને જ્યાં સર્પદંશનું ઝેર બાળકના શરીરમાં ફેલાઈ ગયું અને આખરે અંધશ્રદ્ધાથી બાળકનું મોત નીપજ્યું છે. ત્યારે એક જ મહિનામાં આ બીજો કિસ્સો છે ત્યાંનો.